સેવા અભિયાન અંતર્ગત વોલ પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવા આહવાન કર્યું છે, જે અંતર્ગત ઠેર ઠેર શહેરો ગામડાઓને સ્વચ્છ કરવા લોકો સંસ્થાઓને સાથે રાખીને સ્વચ્છતાના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેમાં વેરાવળમાં દીકરીઓએ પોતાનામાં રહેલી કલા મુજબ વોલ પેઇન્ટિંગ કરી સ્વચ્છતાનો સંદેશો આપ્યો છે। ચિત્રો કંડારી 14 જેટલી દીકરીઓને પ્રોત્સાહિત કરવા કલેક્ટર સહિત અગ્રણીઓએ મુલાકાત લઈ પ્રોત્સાહિત કર્યા હતા। મહિલા કોલેજ અને નગરપાલિકા મહિલા કોલેજના દીકરીઓ જે સ્વચ્છતામાં જોડાણા અને આ દિવાલોમાં ગીતસૂત્ર બનાવીને સ્વચ્છતાનું એક ઉદાહરણ પૂરું આજે અહીંયા પાડી રહ્યા છે। એવી 14 દીકરીઓ આ પેઇન્ટિંગ કરે છે અને એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ભક્તિપંથના પ્રમુખ જીવાભાઈ વાડા તેમજ એમની કોલેજની દીકરીઓ આ સારું કાર્ય સ્વચ્છતા માટે અને સુંદર અને દિવાલોમાં ચિત્ર પણ ખૂબ રળિયામણા કરે છે। શાળા કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ લાવવા માટે લોકોને પેઇન્ટિંગ બનાવી સંદેશ આપી રહ્યા છે। સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાને લઈને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, ત્યારે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે સ્વચ્છતાનું અભિયાન લઈને નરેન્દ્ર મોદી શ્રી જે નીકળ્યા છે એ જ અભિયાન અંતર્ગત અમે અહીંયા વેરાવળ નગરપાલિકા તરફથી ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાઈ છે, જેમાં મહિલા કોલેજની છોકરીઓએ ઘણો ભાગ લીધો છે। બધી છોકરીઓની અલગ અલગ થીમ્સ છે, જે અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે અહીંયા ઘણું બધું પોલ્યુશન ને બધું થાય છે, એવી જ થીમને અંતર્ગત અમે લોકોએ અમારે ડ્રોઈંગની થીમ્સ રાખી છે। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરની સફાઈ કરવામાં આવી છે। તે ઉપરાંત સ્વચ્છતાને લઈને લોક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે, જેમાં આજે વેરાવળ શહેરના ડોક્ટર આંબેડકર પાર્ક ખાતે વોલ પેઇન્ટિંગની સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ સંદેશા સાથેના પેઇન્ટિંગ